માંજલપુર મંગલેશ્વર સ્મશાન પાસે આવેલા શનિ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે પાલખી કાઢવામાં આવી હતી। શનિદેવ જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેરના માંજલપુર મંગલેશ્વર સ્મશાન પાસે આવેલા શનિ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે પાલખી કાઢવામાં આવી હતી। હિન્દુ પંચાંગ અનુસાર જેઠ મહિનાની અમાસ પર શનિદેવનો જન્મ થયો હતો। આ દિવસે શનિ જયંતિના નામથી પણ ઓળખવામાં આવે છે। આ પાવન દિવસે શનિદેવની પૂજા અર્ચના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે। આ વર્ષે 6 જૂને શનિ જયંતિ છે। ધાર્મિક માન્યતાઓના અનુસાર શનિદેવ કર્મફળદાતા છે। શનિદેવ કર્મના હિસાબથી ફળ આપે છે। આવતીકાલે શનિ જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેર માંઝાપુર વિસ્તારમાં આવેલા મંગલેશ્વર સ્મશાન પાસે આવેલા ભગવાન શનિદેવના મંદિરેથી આજે ભગવાન શનિદેવની યાત્રા કાઢવામાં આવી હતી। આ પાલખી યાત્રા મંગલેશ્વર મહાદેવ માંજલપુર ગામ ફરીને મંગલેશ્વર સ્મશાન ખાતે પરત ફરશે અને આજે રાત્રે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે આવતીકાલે ભગવાન શનિ જન્મોત્સવ નિમિત્તે સંપૂર્ણ દિવસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે માધવપુર મુક્તિધામ આગળ શનિ મંદિર આવ્યું છે। આપણું માધવપુરમાં ફર્સ્ટ જમવા છે। આપણું દર શનિવારે જમવાનું કરીએ। આપણે આ શનિ જયંતિ આવે છે, દર વર્ષે પારખી કરીએ છીએ। આપણે મહાભંડારો હોય છે। આપણો મોટો યજ્ઞ છે। આપણો એ દર વર્ષે કરું છું મેં। લગભગ 4 વર્ષથી યજ્ઞ થાય છે આપણો મોટા ભાઈથી ને મહાભંડારો છે ને બધાને। આજે પાલખી ક્યાંથી ક્યાં કાઢવામાં આવી છે? મંગલેશ્વર મુક્તિધામ માધવપુર ગામથી થઈને ફરજ થઈને ગામ થઈને ફરજ થઈને મંગલેશ્વર મુક્તિધામ શનિ મંદિર દેવામાં આવશે। આજે 8 કલાકે સુંદરકાંડનો પ્રોગ્રામ રાખેલો છે અમે લોકોએ। અને આવતીકાલે સવારમાં યજ્ઞ છે આપણો। સવારથી સાંજ લગીનો યજ્ઞ છે શનિ મહારાજનો। સાંજે મહાપ્રસાદી છે આપણો ભાઈ। તમારું નામ? મારું નામ છે રાજેશભાઈ રમણભાઈ વાળંદ।